નાટારિકા એમને નાટારિકા જે તમે સ્ક્રીન પર ટીટસ જોયું એવું ટીટસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇક મોશન એપ ઓપન કરવાનું રહેશે। એલાઇક મોશન એપ ઓપન કરી તમારે આવો ઇન્ટરફેસ આવી જશે। આવો ઇન્ટરફેસ આવી જશે તમારે પ્લસની સાઈડમાં પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે અને તમારે બેડમાર્ક બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। બેડમાર્ક બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરશો તો આવો ઇન્ટરફેસ આવી જશે। અહીંયા તમને સોંગ જોવા મળશે અને અહીંયા તમને બેડમાર્ક કરેલા જોવા મળશે। તમારે ટીટસની સ્ટાર્ટમાં આવી તમારે પ્લસના આઇકોન પર ક્લિક કરી મીડિયામાં જતું રહેવાનું અને તમારે જે ફોટા પર ટીટસ બનાવો એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો તમારે જે ફોટા પર ટીટસ બનાવો એ ફોટો સિલેક્ટ કરી આવી રીતે ફૂલ સાઇઝમાં કરી અને બેડમાર્ક પ્રમાણે એને કટ કરી દેવાનું રહેશે અને ફરીથી તમારે બીજો ફોટો સિલેક્ટ કરી દેવાનો રહેશે। આવી રીતે તમારે જેટલા ફોટા હોય એ બધા ફોટા તમારે બેડમાર્ક પ્રમાણે એડ કરી દેવાના રહેશે। આવી રીતે તમારે ટીટસની લાસ્ટ સુધી તમારે જેટલા બેડમાર્ક છે બધા બેડમાર્ક પર તમારે આવી રીતે ફોટા એડ કરી દેવાના રહેશે। ફોટા એડ કરી તમારે સૌથી પહેલાં તમારે બધા બીટમાર્ક છે બધા બીટમાર્ક પર તમારે ફોટા એડ કરી દેવાના રહેશે। તો હું ટીટસની લાસ્ટ સુધી બધા જેટલા પણ બીટમાર્ક છે બધા બીટમાર્ક પ્રમાણે હું ફોટા એડ કરી દઉં છું। અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે ટેલિગ્રામની ચેનલની અંદર તમે જોઈન નહીં થયા હોય તો તમારે દીપક હેડિંગ સર્ચ કરી તમારા ટેલિગ્રામની અંદર તમારે જોઈન થઈ જવાનું રહેશે। અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે ચેનલને તમારે। આવી રીતે તમારે ટીટસની લાસ્ટ સુધી તમે બધા ફોટા એડ કરી દેશો પછી તમારે હવે અહીંયાથી એક સ્ટેપ બેક આવવાનું રહેશે। એક સ્ટેપ બેક આવશે ઇફેક્ટ બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો તો તમારે આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। તમારે અહીંયાથી તમારે શેડો પીએનજી અને બોર્ડર તમારે એકસાથે સિલેક્ટ કરી કોપી ક્લિયર કરી એક સ્ટેપ બેક આવી બીટમાર્ક બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો તો તમારે આવો ઇન્ટરફેસ આવી જશે। આવો પ્રોજેક્ટ તમારે ઓપન થઈ જશે પછી તમારે પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરી જે પેસ્ટ લેયર કરી ત્રણેય તમારે લેયર તમારે સિલેક્ટ કરી તમારે જેટલા સુધી ટીટસ છે તેટલા સુધી તમારે લાસ્ટમાં જઈ આવી રીતે તમારે ત્રણેય લેયર તમારે એકસાથે ખેંચીને લાંબી કરી દેવાની રહેશે। આવી રીતે તમે ટીટસની લાસ્ટ સુધી તમે આવી રીતે તમારે લેયર એડ કરી દેશો પીએનજી બોર્ડર અને શેડો પછી તમારે હવે અહીંયાથી તમારે એક સ્ટેપ એક આવવાનું સેક ઇફેક્ટ બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો તમને આવો પ્રોજેક્ટ તમને જોવા મળશે। તો તમારે સૌથી પહેલાં હું તમને જે ઇફેક્ટ બતાવે એ ઇફેક્ટ તમારે કોપી કરવાની રહેશે અને તમારે અહીંયા ઘણી બધી ઇફેક્ટો હશે તમારે વિડીયો પૂરો જોવો પડશે તો તમે ટીટસ બનાવી શકશો। તો તમારે સૌથી પહેલાં જે પહેલા નંબરની ઇફેક્ટ છે ઇફેક્ટ તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ થ્રી ડોટ બિંદુ પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાની। કોપી ઇફેક્ટ કરી એક સ્ટેપ બેક આવી બીટમાર્ક બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે અહીંયાથી તમારે જે પહેલા નંબરનો ફોટો છે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તમારે જે ટીટસની સ્ટાર્ટમાં જે પહેલા નંબરનો ફોટો છે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। ઇફેક્ટ પેસ્ટ કરશો તમારે આવી રીતે તમારે ફોટાની અંદર ઇફેક્ટ વાગી જશે। આવી રીતે આ ફોટાની અંદર ઇફેક્ટ વાગી ગઈ પછી તમારે અહીંયાથી એક સ્ટેપ એક આવશે ઇફેક્ટ બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમારે આ ઇફેક્ટ નથી કોપી કરવાની હું તમને જે ઇફેક્ટ કોપી કરવાની કહું એ જ તમારે ઇફેક્ટ કોપી કરવાની રહેશે। તમારે ટીટસની લાસ્ટમાં જે ફોટો છે એ ફોટાની અંદર તમારે જે આ ફોટો છે ટીટસની લાસ્ટમાં તમારે 5મા નંબરનો ફોટો હશે તમારે એ ફોટાની અંદરની ઇફેક્ટ છે એ કોપી કરી બીટમાર્ક બાય દીપક હેડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમારે આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। પછી તમારે અહીંયાથી તમારે ટીટસની નીચે આવી જવાનું। નીચે આવી તમારે હું તમને સેકન્ડ બતાવી દઉં તમારે એક્ઝેક્ટ તમારે 5.15 સેકન્ડ પર આવી તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની। આ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું આ ફોટાની અંદર પછી તમારે અહીંયાથી તમારે થોડું આગળ જતું રહેવાનું। આગળ જઈ તમારે 9.7 સેકન્ડ પર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી પછી તમારે અહીંયાથી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે। આગળ તમારે એક્ઝેક્ટ અહીંયા આવી જવાનું રહેશે 11.29 સેકન્ડ પર આવી જવાનું। તમારે એક્ઝેક્ટ અહીંયા આવી તમારે અહીંયા તમને 4 બીટમાર્ક જોવા મળશે। તો તમારે 11.22 સેકન્ડ પર તમને 4 બીટમાર્ક જોવા મળશે। તમારે પહેલા નંબરના ફોટાની અંદર તમે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની અને પાછળ બીજા નંબરના ફોટાની અંદર ફરીથી તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। આ ઇફેક્ટ પેસ્ટ કરી દીધી પછી તમારે પાછળ 2 ફોટા છોડી દેવાના। 2 ફોટા છોડી 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તો આવી રીતે તમારે 2 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની આ અને જે પાછળ 2 ફોટા આવે એ 2 ફોટા તમારે છોડી દેવાના રહેશે। તો તમારે 2 ફોટા છોડી 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની।
કરવાની રહેશે। તો હું ફટાફટ આ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશ। તમારે 2 ફોટા છોડી 2 ફોટાની અંદર જ તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે અને બીજા કોઈ પણ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ નથી કરવાનું। હું જેમ કહું તેમ જ તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। આવી રીતે 2 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી પછી ફરીથી તમારે 2 ફોટા છોડી દેવાના। 2 ફોટા છોડી 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તમારે એક્ઝેક્ટ તમારે 76.21 સેકન્ડ પર જે તમારે આ 2 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। તમારે 18.13 સેકન્ડ પર જે ફોટો છે તમારે છોડી દેવાનો અને તમારે અહીંયાથી તમારે થોડું આગળ જઈ તમારે એક્ઝેક્ટ તમારે 20.15 સેકન્ડ પર જઈ તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। અહીંયા ઇફેક્ટ પેસ્ટ કરી 2 ફોટા છોડી દેવાના અને તમારે અહીંયાથી તમારે થોડું આગળ જઈ તમારા સ્ટેટસની લાસ્ટમાં એક ફોટો છે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની। આટલા સુધી તમે આ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશો પછી આ ઇફેક્ટનું કામ પૂરું થઈ ગયું। એક સ્ટેપ એકાય છે કે ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરવાનું અને તમારે લાસ્ટ નંબરથી જે બીજા નંબરની ઇફેક્ટ છે ઇફેક્ટ તમારે કોપી કરી દેવાની રહેશે। આવી પ્રકારની ઇફેક્ટ હશે કોપી કરી બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરવાની રહેશે। ક્લિક કર્યા પછી તમારે આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે પછી તમારે આવી રીતે નીચે આવી જવાનું। નીચે આવી તમારે એક્ઝેક્ટ તમારે 2.6 સેકન્ડ પર આવી તમારે આ ફોટા હશે નાના તો અહીંયા તમારે જ્યાં સુધી તમારે 2 બેટ માર્ક આવે ત્યાં સુધી તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તમારે આવી રીતે તમારે જ્યાં સુધી 2 બેટ માર્ક આવે ત્યાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તમારે 3.22 સેકન્ડ સુધી તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની પાણીવાળી। પછી તમારે અહીંયાથી એક સ્ટેપ દેખાવાનું। એક સ્ટેપ દેખાય છે કે ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરવાની રહેશે અને તમારે જે બીજા નંબરની ઇફેક્ટ છે ઇફેક્ટ પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ તમારે કોપી ઇફેક્ટ કરી દેવાની। ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ 3 ડોટ બિંદુ પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી એક સ્ટેપ દેખાય બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમારે આવું પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આવું પ્રોજેક્ટ તમારે ઓપન થઈ જશે પછી તમારે આવી રીતે નીચે આવી જવાનું। હું તમને સેકન્ડ બતાવી દઉં। તમારે એક્ઝેક્ટ 4.5 સેકન્ડ પર આવી તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। ઇફેક્ટ પેસ્ટ કરી પાછળના ફોટાની અંદર ફરીથી ઇફેક્ટ પેસ્ટ કરવાની અને એના પાછળ જે ત્રીજા નંબરનો ફોટો છે તમારે છોડી દેવાનો। એના પાછળ ફરી તમારે 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। સોરી દોસ્તો 2 ફોટાની અંદર તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ નથી કરવાની। 3 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। 3 ફોટાની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। 3 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દે અહીંયા 2 બીટ માર્ક આવે તમારે છોડી દેવાના અને એના પાછળ ફરી તમારે 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તો 2 ફોટાની અંદર તમે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેશો એના પાછળ ત્રીજા નંબરનો ફોટો છોડી દેવાનો। એના પાછળ ફરી તમારે 2 ફોટાની અંદર અહીંયા તમારે 3 ફોટાની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। સોરી દોસ્તો અહીંયા તમારે 3 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। 3 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી અહીંયા 2 બીટ માર્ક આવે તમારે છોડી દેવાના। એના પાછળ તમારે અહીંયા 4 બીટ માર્ક આવશે એ તમારે છોડી દેવાના અને તમારે અહીંયાથી તમારે થોડું હવે આગળ જતું રહેવાનું રહેશે। હું તમને સેકન્ડ બતાવી દઉં। તમારે એક્ઝેક્ટ અહીંયા આવીને તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની ચાલુ કરી દેવાની રહેશે। તો તમારે એક્ઝેક્ટ તમારે 19.15 સેકન્ડ પર આવી તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। એના પાછળ ફરી તમારે એક ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। એના પાછળ એક ત્રીજા નંબરનો મોટો ફોટો છોડી દેવાનો। એના પાછળ તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની 2 ફોટાની અંદર। સૌથી પહેલાં 2 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। એના પાછળ 3 ફોટા આવશે તો તમારે 3 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। એના પાછળ 2 બીટ માર્ક આવશે તમારે છોડી દેવાના। 2 બીટ માર્ક આવે તમારે છોડી તમારે 2 ફોટાની અંદર તમારે ફરીથી આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। આટલું કરી દેશો પછી તમારે અહીંયાથી સ્ટેટસની સ્ટાર્ટમાં આવી જવાનું રહેશે। સ્ટેટસની સ્ટાર્ટમાં તમારે અહીંયાથી તમારે આગળ જાય તમારે એક્ઝેક્ટ 2.6 સેકન્ડ પર આવી તમારે જે પહેલા નંબરનો નાનો ફોટો છે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ 3 ડોટ બિંદુ પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાની અને તમારે અહીંયાથી તમારે થોડું આગળ જતું રહેવાનું। આગળ જઈ તમારે એક્ઝેક્ટ તમારે 7.14 સેકન્ડ પર આવી જવાનું રહેશે। અહીંયા આવી તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરશો તો આવી રીતે ઇફેક્ટ વાગી જશે। એનાથી તમારે થોડું આગળ જતું રહેવાનું। આગળ જઈ તમારે એક્ઝેક્ટ 11.9 સેકન્ડ પર આવી તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ ફરીથી પેસ્ટ કરી દેવાની। અહીંયા ઇફેક્ટ પેસ્ટ કરી દેશો એના પાછળ તમારે અહીંયાથી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે। આગળ જઈ હું તમને સેકન્ડ બતાવી દઉં। તમારે એક્ઝેક્ટ તમારે 18.26 સેકન્ડ પર જઈ તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। અહીંયા 2 બીટ માર્ક કરેલા છે તમારે અહીંયા ઇફેક્ટ પેસ્ટ કરવાની। લાસ્ટમાં તમારે 22 સેકન્ડ પર જઈ તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। જ્યાં તમને 2 બીટ માર્ક દેખાય ત્યાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની। પછી એક સ્ટેપ દેખાશે ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો તમારે આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે પછી તમારે અહીંયાથી તમારે હું જે ઇફેક્ટ કોપી કરવાની કહું ત્રીજા નંબરની ઇફેક્ટ તમારે હવે કોપી કરવાની રહેશે। તો તમારે ત્રીજા નંબરની ઇફેક્ટ કોપી કરી દેવાની। પછી એક સ્ટેપ દેખાય બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો તો તમારે
આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે પછી તમારે આવી રીતે નીચે આવી જવાનું રહેશે। આવી રીતે નીચે આવી તમારે હું તમને સેકન્ડ બતાવી દઉં। તમારે એક્ઝેક્ટ અહીંયા આવીને તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તો તમારે હું જેમ બોલું તેમ જ તમારે આ કરવાનું, બાકી બીજા કોઈ પણ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની। ઇફેક્ટ પેસ્ટ કરશો તમારું સ્ટેટસ બગડી જશે। ઓકે, તો તમારે એક્ઝેક્ટ તમારે 12.21 સેકન્ડ પર તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। અહીંયા ઇફેક્ટ પેસ્ટ નથી કરેલી। 12.21 સેકન્ડ પર અહીં તમારે બે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની। બે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી પાછળ બે ફોટા છોડી દેવાના, કારણ કે અહીંયા ઇફેક્ટ પેસ્ટ કરેલી છે એના પાછળ બે ફોટા ફરીથી બાકી હશે। તો 15 સેકન્ડ પર જે તમારે બે ફોટા બાકી હશે તો બે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની, બે ફોટા છોડી અને તમારે બે ફોટાની અંદર ફરીથી તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે તમારે બે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની, બે ફોટા છોડી દેવાના રહેશે। તો આવી રીતે બે ફોટા છોડી પછી લાસ્ટમાં તમારે 18.16 સેકન્ડ પર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની। પછી એક સ્ટેપ બેક આવી, એક સ્ટેપ બેક નથી આવવાનું, સોરી દોસ્તો, ત્યાં જ તમારે રહેવાનું રહેશે અને પછી તમારે સ્ટેટસને એક્સપોર્ટ કરી દેવાનું રહેશે। તમારું સ્ટેટસ બની જશે અને તમારે ઇફેક્ટ કોઈ પણ ફોટાની અંદર બાકી હશે તો તમારે સ્ટેટસ સારું નહીં દેખાય, એના માટે તમારે ફોટાની અંદર તમારે ઇફેક્ટ જોઈ લેવાની કે કોઈ પણ ફોટો બાકી નથી રહી ગયો ને પછી તમારે સ્ટેટસને અહીંયા ક્લિક કરી ઇફેક્ટ 3 ડોટ બિંદુ ઉપર ક્લિક કરી તમારે સ્ટેટસને એક્સપોર્ટ કરી દેવાનું રહેશે। તમારું સ્ટેટસ બની જશે। 720 PHDનું તમારે સ્ટેટસ ડાઉનલોડ કરવાનું રહેશે તો તમારું સ્ટેટસ ડાઉનલોડ થઈ જશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે તો તમારે કોમેન્ટ મારવાની રહેશે।